વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોતમાં ખુલાસો થયો છે। પાડોશી યુવકે મહિલાની હત્યા કર્યાનો ખુલાસો થયો। હત્યારો યુવક સિરિયલ કિલર હોવાનો ઘટસ્ફોટ થયો છે। એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। થેલેસેમિયાના ટેસ્ટના નામે બ્લડ સેમ્પલ લીધું હતું। હત્યારો શ્યામ ચૌહાણ પોલીસના સકંજામાં આવી ગયો છે। લૂંટેલા દાગીના ગીરવે મૂકવા ગયો તેથી કડી મળી હતી। રાકેશ પરડવા વધુ વિગતો સાથે જોડાયેલા છે। રાકેશ, આપની પાસેથી જાણવા માંગીશું, મહિલાના શંકાસ્પદ મોત મામલે હવે શું ઘટસ્ફોટ થઈ રહ્યો છે? ચોક્કસથી કિન્નરી વેરાવળ પોલીસને કહી શકાય મોટી સફળતા મળી છે। ગત 11 નવેમ્બરના રોજ આ ઘટના બની હતી। મહિલા છે તેના ઘરે તેનો શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું। મોતનું કોઈ કારણ સામે આવતું ન હતું। પરિવાર પણ દ્વિધામાં હતો અને પોલીસ પણ અસમંજસમાં હતી કે આખરે મહિલાનું મોત થયું છે તો કઈ રીતે થયું છે। બાદમાં જે જામનગર એફએસએલ પેનલ પીએમ માટે પણ મૃતદેહ મોકલવામાં આવ્યો હતો। દરમિયાન પોલીસ દ્વારા આ મામલે વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેમાં શકમન તરીકે પડોશમાં રહેતો એક શ્યામ ચૌહાણ નામનો યુવક શંકાના દાયરામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરતા યુવકને પ્રથમ તો કોઈ વસ્તુની કબૂલાત ન કરતો, બાદમાં પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર મામલાની કબૂલાત કરી છે। જે મહિલા છે તેને થેલેસેમિયા હતો અને તેને ટેસ્ટ કરાવી દેવા માટે વાત કરી હતી અને બ્લડ સેમ્પલ લઈ અને બાદમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપી દઈ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધા અને મહિલાનો ગળામાં ચેન અને બુટી સોનાના લૂંટીને ચાલ્યો ગયો હતો। આ ઉપરાંત એક આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 4 માસ અગાઉ એક યુવકનો પણ આ જ પ્રકારે આ જ એવોથી એને મોતને ઘાટ ઉતાર્યો હતો, જેની પણ વિગતો સામે આવી છે અને કહેવાય છે કે પોલીસ સમક્ષ આ મોતનો પણ એને કબૂલાત કરી દીધી છે। એટલે કહી શકાય કે એક સિરિયલ કિલર જે યુવક છે તેને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે। હાલ તો પોલીસ દ્વારા આ યુવકની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। કિન્નરી જી, ધન્યવાદ રાકેશ આ માહિતી માટે।